અહીંયા કે બોટલ ખાલી કરે બધા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં છો? તો ગાઈઝ આજનું વાતાવરણ તમે જુઓ કેવું છે. સવારમાં વરસાદ પડી ગયો, અત્યારે વાદળ તો ખુલ્લું થઈ ગયું છે. તો અત્યારે અમે મંદિરે જઈને આવી ગયા છે દર્શન કરીને, અને હવે હું એક કામ છે તે જાઉં છું. બોટલ ભરવાના છે તો મારો પ્લાન્ટે જાઉં છું. તો ચાલો ભરીને આવીએ. અને અહીં જુઓ અહીંયા કે બોટલ ખાલી કરે બધા. બસ બધા હું કરતા હા આટલું બધા જ થયા. તો બનારો વિડીયોમાં આજથી કેવું કે અમે જે ડેલી લાઈફસ્ટાઈલ અમારી છે એ તમને બતાવીશું. તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ. અમે પહેલાં કેવું કે ખાલી અમુક વસ્તુ તમે બતાવતા હતા, જમવા બેસીએ, ફરવા જઈએ, એવી રીતે. પણ હવે આજથી અમે ડેલી અમારી લાઈફસ્ટાઈલ જે છે એ બતાવીશું કે આખા દિવસ અમે શું શું કરીએ છીએ, શું ખાઈએ છીએ, પીએ છીએ, ફરીએ છીએ, કામ શું છે અમારું, બધું તમને શેર કરશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજાને સબસ્ક્રાઈબ કરાવજો. તો ચલો અત્યારે તો મારે થોડું કામ છે, તો બોટલ ભરવાના છે પાણીના, તો આરો પ્લાન્ટે જાઉં છું. તો ત્યાંથી ભલે બતાવું કે ક્યાં આગળ આવેલો છે. તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ ઉમરાયા. અત્યારે અમે હું ગયો હતો બોટલ ભરવા માટે પાણી ભરીને હું આવી ગયો છું ઘરે. અને ઘરે આવ્યા તો હવે કેવું ભૂખ લાગી છે, તો નાસ્તામાં શું છે બતાવું તમને. તો જુઓ ગાઈઝ, નાસ્તામાં શું છે આજે? મેગી, રોટલી. ચલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. અને અત્યારે અમે ચાલુ છે શું ચાલુ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ છે. અને જુઓ તો અમે બે જણ ચલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. બન્યા રહો વિડીયોમાં. બોલ. તો બસ મેગી તો એટલે બનાવી હતી કે વરસાદ પડતો હતો. વિચાર તો વરસાદ પડતો હશે, મસ્ત મેગી ખાઈશું. વરસાદ કંઈ નહીં, દાવ ખાઈ લો. અત્યારે થઈ ગઈ છે બપોર અને અમે જમવા બેસીશું. હવે જમવાનું થઈ ગયું છે અમારે. તો મારા વાઈફે જમવાનું બનાવી દીધું છે, તો ચલો જમી લઈએ. તો શું છે જમવામાં ચલો બતાવું તમને. ગાય જોઈ શકો છો અત્યારે છે બટાકાની સૂકી ભાજી છે, રોટલી અને મમરા. તો ચલો અમે જમી લઈએ, પછી મળીએ આપણે. તો જુઓ મોબાઈલ લઈને હજુ બેઠા છે, તો ચાલો મોબાઈલ મૂકી દે. લેહાડો પછી ખાઈ લઈએ, પછી મળીએ. બરાબર, અમે જમી લીધું છે, તો હવે બેઠા છે, આરામ કરીએ છીએ હવે. તો અત્યારે વાતાવરણ પાછું વરસાદ જેવું થઈ ગયું છે, તો કંઈ કહેવાય ના, વરસાદ આવી જાય. તો જોઈએ હવે શું થાય શું નહીં. હવે આપણે આરામ કરીશું. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતા.